હાય એવરીવન, વેલકમ ટુ જીપીએસસી પાઠશાલા। આજે આપણે અગેન આરએફઓના અમુક ક્વેશ્ચન વિશે ડિસ્કસ કરીશું, જેમ આપણે કાલે કરેલા। ફર્સ્ટ ક્વેશ્ચન છે, નીચેનામાંથી કયા રાજાઓ બૌદ્ધ ધર્મના સમર્થકો છે? ફર્સ્ટ થિંગ, બુદ્ધિઝમ અને ઝેનિઝમ બહુ ઇમ્પોર્ટન્ટ થીમ છે। યુપીએસસી અને જીપીએસસીમાં વારંવાર બુદ્ધિઝમ અને ઝેનિઝમ ઉપરથી ક્વેશ્ચન પૂછાતા રહે છે, બરાબર? અને એના અકોર્ડિંગ આ ઇઝી ક્વેશ્ચન છે। ફર્સ્ટ છે અશોક, પુષ્યમિત્ર શુંગ, મિહિરકુલ અને શશાંક। એમ પૂછ્યા છે નીચેનામાંથી કયા રાજાઓ બૌદ્ધ ધર્મના સમર્થકો હતા? વી ઓલ નો ડેટ કે અશોક તો ડેફિનેટલી બૌદ્ધ ધર્મના સમર્થક હતા, એટલે અશોક આવશે ડેફિનેટલી। એક અહીંયા છે, એક અહીંયા છે, એક અહીંયા છે, એક બધામાં છે, બરાબર? પુષ્યમિત્ર શુંગ નથી, મિહિરકુલ પણ નથી અને શશાંક પણ નથી। આ ત્રણેય રાજાઓ બૌદ્ધ ધર્મના સમર્થક ન હતા, બરાબર? એટલે ઓપ્શન એ આવશે। એના વિશે થોડીક ડિટેલ છે। બૌદ્ધ ધર્મના સમર્થક રાજાઓ: સમ્રાટ અશોક, મૌર્ય વંશના સમ્રાટ અશોક કલિંગ યુદ્ધ પછી, ધ્યાન રાખજો કયા યુદ્ધ પછી? કલિંગ યુદ્ધ પછી બૌદ્ધ ધર્મના મહાન સમર્થક બન્યા। આપને ખબર છે કે કલિંગ યુદ્ધ થયું ત્યારે બહુ જનસંહાર થયો, તેમના હૃદય પર બહુ ધક્કો લાગ્યો અને તેના મતે તેઓ પછી બૌદ્ધ ધર્મને અપનાવ્યો। તેમણે બૌદ્ધ ધર્મનો પ્રચાર ભારતમાં, શ્રીલંકા, અફઘાનિસ્તાન જેવા દેશોમાં પણ કર્યો હતો। તેમણે ભગવાન બુદ્ધની સ્મૃતિમાં અનેક સ્તંભો અને સ્તૂપોનું નિર્માણ કરાવ્યું હતું, બરાબર? એટલે સમ્રાટ અશોક બૌદ્ધ ધર્મના એક મહાન શાસક હતા। તેમને બૌદ્ધ ધર્મની જે હિન્દિયન શાખા છે તેમનો બહુ પ્રચાર કર્યો હતો અને તેમના જે પુત્ર અને પુત્રી છે તેમને શ્રીલંકા, અફઘાનિસ્તાન જેવા દેશોમાં ભ્રમણ કરાવ્યું હતું અને બૌદ્ધ ધર્મનો પ્રચાર થયો હતો, બરાબર? એટલે વસ્તુ ધ્યાન રાખજો કે તેમને માત્ર ભારતમાં જ નહીં, શ્રીલંકામાં અને અફઘાનિસ્તાન આ બંને જગ્યાએ બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો હતો। બીજો છે પુષ્યમિત્ર શુંગ। તેઓ મૌર્ય વંશના અંતિમ શાસક બૃહદ્રથ, બરાબર? આ ધ્યાન રાખજો, આ પૂછાયેલો છે। મૌર્ય વંશના અંતિમ શાસક બૃહદ્રથના સેનાપતિ હતા, જેમની હત્યા કરીને તેમને શુંગ સામ્રાજ્યની સ્થાપના કરી। મતલબ પુષ્યમિત્ર શુંગે શું કર્યું હતું? મૌર્ય વંશના જે અંતિમ શાસક બૃહદ્રથ હતા તેમની હત્યા કરીને શુંગ સામ્રાજ્યની સ્થાપના કરી। બૌદ્ધ ગ્રંથો અનુસાર તેમણે બૌદ્ધ ધર્મનો દ્વેષ કર્યો અને મઠોનો નાશ કર્યો હતો। જો કે આ દાવા ઉપર કેટલાક વિદ્વાનો દ્વારા વિવાદ છે। પુષ્યમિત્ર શુંગે બ્રાહ્મણવાદ અને વૈદિક ધર્મને પુનર્જીવિત કર્યા અને અશ્વમેઘ યજ્ઞો કરાવ્યા હતા। આ ઇમ્પોર્ટન્ટ લાઈન છે। પુષ્યમિત્ર શુંગે બ્રાહ્મણવાદ અને વૈદિક ધર્મને પુનર્જીવિત કર્યા અને અશ્વમેઘ યજ્ઞો કરાવ્યા હતા। એટલે પુષ્યમિત્ર શુંગ એ બૌદ્ધ ધર્મના સમર્થક ન હતા, બલ્કિ તેમને મૌર્ય વંશના જે અંતિમ શાસક હતા બૃહદ્રથ તેમની હત્યા કરીને તેમને બૌદ્ધ ધર્મના અનેક મઠો અને સ્તૂપોને નાશ કર્યું હતું, બરાબર? આગળ છે મિહિરકુલ। તેઓ શ્વેત હુન રાજા હતા, જો, બરાબર? એટલે મિહિરકુલ કયા વંશના રાજા હતા? હુન વંશના રાજા હતા। શૈવ ધર્મના આશ્રયદાતા હતા। બૌદ્ધ ગ્રંથો અને ચીની યાત્રી વેન્સાંગના વર્ણન મુજબ મિહિરકુલ બૌદ્ધ ધર્મ પ્રત્યે ક્રૂર અને દમનકારી હતા। તેઓ અનેક વિહારોનો નાશ કર્યું હતું। એટલે આ વંશ પણ યાદ રાખવાનું કે મિહિરકુલ કયા વંશના રાજા હતા? હુન વંશના રાજા હતા। અને પુષ્યમિત્ર શુંગ તો ઓબ્વિયસ છે કે શુંગ વંશના રાજા હતા। મિહિરકુલ હુન વંશના રાજા, તે ધ્યાન રાખીને તેઓ બૌદ્ધ ધર્મના સમર્થક ન હતા। તેમને બૌદ્ધ ધર્મનો સમર્થન નહોતું કર્યું, તેમને બૌદ્ધ ધર્મના જે સ્તૂપો છે, મઠો છે, એમનો નાશ કર્યો હતો અને વિહારોનો પણ નાશ કર્યો હતો। ચીની યાત્રી વેન્સાંગ યાદ રાખજો એમના મુજબ, બરાબર? અને તેઓ કોના સમર્થક હતા? શૈવ ધર્મના સમર્થક હતા। થર્ડ છે શશાંક। ગોંડ રાજા શશાંક પણ કટ્ટર શૈવ હતા। બૌદ્ધ ધર્મ પ્રત્યે પ્રતિકૂળ માનવામાં આવે છે। વેત્સાંગ નોંધ્યું કે શશાંકે બોધગયામાં પવિત્ર બોધિ વૃક્ષને કાપી નાખ્યું હતું। મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લાઈન છે, બરાબર? બોધગયામાં જે બોધિ વૃક્ષ આવેલું છે તેને કોને કાપી નાખ્યું હતું? શશાંક, બરાબર? એટલે શશાંક એટલે આપણે અહીંયા અંડરલાઈન કરી લઈએ ને, આ ઇમ્પોર્ટન્ટ લાઈન છે। અને બુદ્ધની મૂર્તિને શિવની મૂર્તિ સાથે બદલવાનો પ્રયાસ કર્યો હતો, બરાબર? એટલે બુદ્ધિઝમ એક ઇમ્પોર્ટન્ટ થીમ છે અને જે ક્વેશ્ચન હતો ઇઝી હતું, બરાબર? તમે જો સારી રીતે પ્રિપેર કર્યો હોય તો। એટલે આપણે ધ્યાન હોવું જોઈએ કે બૌદ્ધ ધર્મના સમર્થક રાજાઓ કોણ હતા। એ જ રીતે જૈન ધર્મના પણ અમુક સમર્થક રાજાઓ હતા, બરાબર? એમાં ફર્સ્ટ છે ચંદ્રગુપ્ત મૌર્ય। ચંદ્રગુપ્ત મૌર્ય પોતાના રાજ્યના અંતિમ સમયમાં જૈનિઝમમાં એમને પરિવર્તિત થયા હતા અને જૈન ધર્મનો દક્ષિણમાં તેમને વિસ્તાર કર્યો હતો। મૌર્ય સામ્રાજ્યના સ્થાપક ચંદ્રગુપ્ત મૌર્યએ તેમના જીવનના અંતિમ વર્ષોમાં જૈન ધર્મ અપનાવ્યો હતો। તેમને રાજગાદી છોડી દીધી અને જૈન મુનિ ભદ્રબાહુના માર્ગદર્શન, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, કયા? ભદ્રબાહુ, સ્થૂલબાહુ અને ભદ્રબાહુ એમ બે છે, તો ભદ્રબાહુના માર્ગદર્શનમાં શ્રવણબેલગોલા કર્ણાટકમાં સંન્યાસી તરીકે રહ્યા હતા।
જ્યાં તેમણે સલ્લેખના સમાધિ મરણ દ્વારા દેહ ત્યાગ કર્યો હતો. સલ્લેખના ખબર છે જૈનિઝમમાં એક પોતાનું દેહ ત્યાગ કરવાની પ્રક્રિયા છે, બરાબર. પછી રાજા ખારવેલ, એમને પણ જૈનિઝમના હતા. કલિંગ, આ કયા વંશના હતા? કલિંગ વંશના હતા. રાજા ખારવેલ કલિંગના શક્તિશાળી રાજા મહામેઘવાહન ખારવેલ જૈન ધર્મના પ્રખર અનુયાયી હતા. તેમનો હાથી ગુંફા શિલાલેખ જૈન ધર્મ પ્રત્યેના તેમના સમર્થનની સાક્ષી પૂરે છે, જેની શરૂઆત જૈન મંત્રથી થાય છે. તેમણે જૈન સાધુઓ માટે ઉદયગીરી અને ખંડગીરીમાં ગુફાઓ બનાવી હતી. આપણે ધ્યાન રાખવું જોઈએ કે ઉદયગીરી અને ખંડગીરી ક્યાં આવેલું છે? બરાબર, ઓડિશામાં આવેલું છે અને જૈનિઝમના રિલેટેડ છે, બરાબર. થર્ડ છે બિંબિસાર અને અજાતશત્રુ. મગધના હર્યક વંશના રાજા બિંબિસાર, વંશ યાદ રાખજો, વંશ કયો છે? હર્યક વંશ. અને રાજા બિંબિસાર અને તેમનો પુત્ર અજાતશત્રુ ભગવાન મહાવીરના સમકાલીન હતા અને જૈન ધર્મના પ્રારંભિક સમર્થકો પૈકીના હતા. જૈન ગ્રંથો તેમને જૈન ધર્મના અનુયાયીઓ માને છે. એટલે બિંબિસાર, અજાતશત્રુ, ચંદ્રગુપ્ત મૌર્ય અને ખારવેલ, બરાબર, એ કયા ધર્મના છે? જૈન ધર્મના છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ઓકે, તો કુમારપાળ ગુજરાતના સોલંકી રાજા કુમારપાળે જૈન ધર્મમાં મહાન આશ્રય લેતા હતા. જૈન આચાર્ય હેમચંદ્ર આચાર્યના પ્રભાવ હેઠળ તેમણે જૈન ધર્મ અપનાવ્યું અને તેમના રાજ્ય ગુજરાતને અહિંસા અને જૈન સંસ્કૃતિનું મુખ્ય કેન્દ્ર બનાવ્યું હતું. વી ઓલ નો કે જે તલાટીની એક્ઝામ લાસ્ટ ટાઈમ ગઈ એમાં પણ આ ક્વેશ્ચન હતો, બરાબર. જૈનિઝમ વિશે આ કુમારપાળ વિશે ક્વેશ્ચન હતો તલાટીની લાસ્ટ એક્ઝામમાં, બરાબર. પછી છે અમોઘ વર્ષ. રાષ્ટ્રકૂટ સામ્રાજ્યના મહાન શાસક અમોઘ વર્ષ પણ જૈન ધર્મના અનુયાયી હતા અને તેમને તેમના જીવનના પાછળના ભાગમાં જૈન મુનિ બની ગયા હતા, બરાબર. એટલે આપણે ધ્યાન રાખવું જોઈએ કે કયા ધર્મના કયા જે રાજા હતા એ લોકોએ જૈનિઝમનો સહકાર કર્યો હતો અને કયા રાજાએ બુદ્ધિઝમનો સહકાર કર્યો હતો. જૈનિઝમમાં આપણે ખબર છે ચંદ્રગુપ્ત દ્વિતીય હતા જૈનિઝમમાં, બરાબર. ફર્સ્ટ એમને હતા, પછી બીજા કોણ હતા? રાજા ખારવેલ હતા, પછી કુમારપાલ હતા, પછી અમોઘ વર્ષ, બરાબર. પછી અજાતશત્રુ અને બિંબિસાર. આ જૈનિઝમના હતા. એ જ રીતે આપણે બુદ્ધિઝમના પણ ઉપર આઈડિયા છે કેમના હતા, બરાબર. અમુક રાજાઓ હતા જેમને હિન્દુ ધર્મનો સહકાર કર્યો હતો, બરાબર. ગુપ્ત સામ્રાજ્યના જે શાસકો હતા, ગુપ્ત યુગના ભારતીય ઇતિહાસનો સ્વર્ણયુગ કહેવામાં આવે છે અને આ સમયગાળા દરમિયાન હિન્દુ ધર્મ, ખાસ કરીને વૈષ્ણવ અને શૈન ધર્મ ખૂબ જ ખીલી ઉઠ્યું હતું, બરાબર. એમાં શું કોણ છે? સમુદ્રગુપ્ત છે અને ચંદ્રગુપ્ત દ્વિતીય છે, વિક્રમાદિત્ય. ધ્યાન રાખજો, ચંદ્રગુપ્ત દ્વિતીય છે અને લા કોણ હતા? ચંદ્રગુપ્ત હતા. ચંદ્રગુપ્ત અને ચંદ્રગુપ્ત બંને અલગ છે. ચંદ્રગુપ્ત દ્વિતીય હિન્દુ ધર્મના હતા, બરાબર. આ શાસકો વૈષ્ણવ ધર્મના પરમ ભક્ત હતા. વૈષ્ણવ ધર્મના ધ્યાન રાખજો, અહીંયા વૈષ્ણવ જગ્યા પર શિવ કરતાં બહુ વાર લાગે નહીં અને આપણે ક્વેશ્ચન રોંગ કરી દઈશું. મતલબ વૈષ્ણવ છે, શિવ નથી, બરાબર. અને તેમને અનેક વૈદિક યજ્ઞો કર્યા હતા, મંદિરો બનાવ્યા હતા અને બ્રાહ્મણોને દાન આપ્યું હતું. તેઓ અન્ય ધર્મો પ્રત્યે પણ સહિષ્ણુ હતા. આપણે ખબર છે કે ગુપ્તકાળમાં જે છે કે જે સતી પ્રથા હતી એનો ફર્સ્ટ પુરાવો પણ કેમાં મળેલો? આપણે સતી પ્રથાનો ફર્સ્ટ પુરાવો પણ આપણે ગુપ્ત યુગમાં જ મળેલો, બરાબર. ચોલ વંશના રાજાઓ પણ હિન્દુ ધર્મના સમર્થક હતા. દક્ષિણ ભારતના ચોલ રાજાઓ કટ્ટર શૈવ હતા. અહીંયા વિષ્ણુ નથી, વૈષ્ણવ નથી, બરાબર. અને તેમણે ભગવાન શિવને સમર્પિત ભવ્ય મંદિરોનું નિર્માણ કરાવ્યું હતું. શિવને સમર્પિત ભવ્ય મંદિરો. રાજા ચોલ પ્રથમ તેમણે તંજાવુરમાં પ્રખ્યાત બૃહદેશ્વર મંદિર, જેને રાજરાજેશ્વર પણ કહેવાય છે, બંધાવ્યું હતું, જે દ્રવિડ સ્થાપત્ય કલાનો ઉત્તમ નમૂનો છે. જો અહીંયા દ્રવિડની જગ્યા પર નાગર કરતા વાર નહીં લાગે, આપણે રોંગ કરી શકીએ છીએ, બરાબર. એટલે નાગર નથી, દ્રવિડ છે, બરાબર. ધ્યાન રાખજો, દ્રવિડ છે, નોટ નાગર. એટલે શિવની જગ્યા પર વિષ્ણુ, નાગરની જગ્યા પર દ્રવિડ, દ્રવિડની જગ્યા પર નાગર, એમ કરી દઈને આપણે ક્વેશ્ચન રોંગ કરી શકીએ છીએ. એટલે આ માઇન્યુટ ડિટેલ છે, સારી રીતે ધ્યાન રાખજો. ચાલુક્ય વંશના રાજાઓ, ચાલુક્ય શાસકો પણ હિન્દુ ધર્મના મહાન આશ્રયદાતા હતા. પુલકેશી પ્રથમ, તેમણે ચાલુક્ય સામ્રાજ્યની સ્થાપના કરીને પોતાની સાર્વભૌમત્વ સાબિત કરવા માટે અશ્વમેઘ સહિત અનેક વૈદિક યજ્ઞો કર્યા હતા.
વર્ધન વંશના રાજા હર્ષવર્ધન. તેમને પ્રારંભિક જીવનમાં હર્ષવર્ધન શૈવ ધર્મના સમર્થક હતા, જો કે પાછળથી તેમને મહાયાન બૌદ્ધ ધર્મ અપનાવ્યું હતું. આ ધ્યાન રાખજો, અહીંયા મહાયાન છે, હિનયાન નથી, બરાબર. એટલે હિનયાન કરી દે તો પછી ક્વેશ્ચન શું થઈ જશે? એ સ્ટેટમેન્ટ રોંગ થઈ જશે. મહાયાન છે, હિનયાન નથી. તેઓ ધાર્મિક રીતે ખૂબ સહિષ્ણુ હતા અને બંને ધર્મોના મઠો અને વિદ્વાનોને સમર્થન આપ્યા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન છે અર્થશાસ્ત્ર વિશે. નેક્સ્ટ ક્વેશ્ચન આપણા અર્થશાસ્ત્ર વિશે છે. તેની રચના કૌટિલ્યએ કરી હતી. વી ઓલ નો ડેટ, ઇઝી સ્ટેટમેન્ટ. તે મુજબ રાજ્ય લગભગ તમામ આર્થિક પ્રવૃત્તિઓને નિયંત્રિત કરતું હતું. બંને સ્ટેટમેન્ટ રાઈટ છે, બરાબર. જો પરંપરાગત રીતે અર્થશાસ્ત્ર ગ્રંથના લેખક તરીકે કૌટિલ્ય, જેને ચાણક્ય અથવા વિષ્ણુગુપ્ત તરીકે પણ ઓળખવામાં આવે છે. જો આ પૂછાઈ શકે છે કે ભાઈ કૌટિલ્યના બીજા નામો શું હતા, તો ચાણક્ય પણ તેમને કહેતા હતા. આ મોસ્ટલી ખબર છે. વિષ્ણુગુપ્ત મે બી શાયદથી આઈડિયા ના હોય, બટ વિષ્ણુગુપ્ત નહોતું. તેમને મૌર્ય સમ્રાટના ચંદ્રગુપ્ત મૌર્યના પ્રધાન સલાહકાર તરીકે સેવા આપી. જો ક્લાસ 1 2 કંઈક એક્ઝામમાં પૂછી લીધું હતું, બરાબર, કે કૌટિલ્ય કયા એમ્પાયરમાં હતા, તો મૌર્ય એમ્પાયરમાં હતા, બરાબર. તેમને મૌર્ય સમ્રાટના ચંદ્રગુપ્ત મૌર્યના પ્રધાન સલાહકાર તરીકે સેવા આપી હતી. અને આ ગ્રંથ રાજ્યશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર પરનો એક પ્રાચીન મહત્વ. રાજ્યશાસ્ત્ર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. કોઈ કે 2025માં જે જાન્યુઆરીમાં એસટીની એક્ઝામ લેવાયેલી ને, એમાં પૂછેલું કે ભાઈ કૌટિલ્યનું અર્થશાસ્ત્ર છે એ કયા વિષય ઉપર છે, બરાબર. તો એ રાજ્યશાસ્ત્ર છે. બધાને શું લાગે છે કે મોસ્ટલી અર્થશાસ્ત્રમાં ઇકોનોમી વિશે છે, બટ ના, એમાં રાજ્યનું શાસન કેવી રીતે ચાલશે એ વિશે બધી તમને માહિતી મોસ્ટલી આપી છે. અને એમાં જ એક પાર્ટ છે એ ઇકોનોમીનો. સેકન્ડ સ્ટેટમેન્ટ છે, તે મુજબ રાજ્ય લગભગ તમામ આર્થિક પ્રવૃત્તિઓને નિયંત્રિત કરતું હતું. વી ઓલ નો ધેટ કે ભાઈ જે મૌર્ય એમ્પાયર હતું એ કેન્દ્રીકૃત પ્રશાસન હતું, બરાબર. એમાં વિકેન્દ્રીકૃત પ્રશાસન ન હતું. અર્થશાસ્ત્ર એક મિક્સ ઇકોનોમીની ચર્ચા કરે છે, જેમાં ખાનગી સાહસોની સાથે સાથે રાજ્ય દ્વારા સંચાલિત ઉદ્યોગો પણ હતા. રાજ્ય ખાણકામ, વનપેદાશો, વેપાર, કૃષિ અને તોલમાપ જેવી અનેક આર્થિક પ્રવૃત્તિઓનું સખત નિયમન અને દેખરેખ કરતું હતું. આ માટે રાજ્ય 27 જેટલા અધ્યક્ષોની નિમણૂક કરતો હતો, જેઓ આર્થિક ગતિવિધિઓનું નિયમન કરી છે, બરાબર. એટલે કેન્દ્રીકૃત પ્રશાસન હતું. એ વસ્તુ ધ્યાન રાખજો, બરાબર. એક મેન્સમાં પણ એક ક્વેશ્ચન એના રિલેટેડ પૂછાયો છે કે ભાઈ મૌર્ય સામ્રાજ્યમાં રાજ્ય પ્રશાસન એ કેન્દ્રીકૃત પ્રશાસન હતું, ચર્ચા કરું, બરાબર. અર્થશાસ્ત્ર એ માત્ર ઇકોનોમિક્સનું પુસ્તક નથી, પરંતુ તે મુખ્યત્વે રાજ્યશાસ્ત્ર, સ્ટેટ ક્રાફ્ટ અને સુશાસન ગવર્નન્સ પરનો એક વ્યાપક ગ્રંથ છે. આ ક્વેશ્ચન બહુ બધી એક્ઝામમાં પૂછાયેલો છે કે અર્થશાસ્ત્ર એ કયા વિષય ઉપરનું પુસ્તક છે, તો રાજ્યશાસ્ત્ર ઉપરનું પુસ્તક છે. ધ્યાન રાખજો. ઇવન હરિયાણા પબ્લિક સર્વિસ કમિશનમાં પણ આ ક્વેશ્ચન આવી ગયો છે, બરાબર. એમાં સિદ્ધાંતોની વાત થઈ છે કે ભાઈ રાજ્ય માટે સપ્તાંગ સિદ્ધાંત એમને આપે છે, બરાબર. કૌટિલ્યએ રાજ્યના 7 અનિવાર્ય અંગો વર્ણવ્યા છે, જેમાં રાજા, જો હવે એમાં ઓબ્વિયસ છે કે ભાઈ કોઈ રાજા હોય તો એક રાજા હોય તો આપણે શું ઇમેજિન કરીએ છીએ કે ભાઈ એક રાજાનો કિલ્લો હશે, મહેલ હશે, બરાબર. એટલે કિલ્લો હોય, સપ્તાંગમાં એક કિલ્લો હશે, બરાબર. તો જો વેર ઇઝ કિલ્લો, હા અહીંયા રહ્યો કિલ્લો, બરાબર. પછી એક રાજા જોડે વધારે ધન હોય, બરાબર. એના જોડે શું હોય? ધન હોય. તો જો કોષ, તિજોરી, બરાબર. થર્ડ છે એના બહુ બધા સહયોગી હોય, તો જો આ મિત્ર સહયોગી. ફોર્થ ઇઝ કે રાજા એક સ્પેસિફિક એરિયા પર શાસન કરતો હોય, બરાબર, મતલબ જનપદ, પ્રદેશ, પ્રજા. પછી એના બહુ બધા મંત્રી હોય. એવું ના હોય કે રાજા પોતે જ બધા જગ્યા પર જઈને ચેક કરે. બહુ બધી જગ્યા પર એ પોતાના મિનિસ્ટર્સ અપોઇન્ટ કર્યા હોય. આજે પણ આપણે બ્યુરોક્રેસી જોઈએ છે, બરાબર. અમાત્ય, બરાબર. પછી તમે સ્પેસિફિક એરિયા પર શાસન કરતા હોય તો તમે બહુ બધા કામો થતા હોય, બરાબર. એમાં કોઈ ખરાબ કામ હોય એના માટે સજા આપવી જોઈએ, એના માટે દંડ આપવાનો હોય, તો જો, બરાબર. એટલે આ સપ્તાંગ છે, આ યાદ રાખજો. આ ઇમ્પોર્ટન્ટ છે, આ પૂછાઈ શકે છે. અર્થશાસ્ત્રમાં વર્ણેલા સપ્તાંગમાં રાજ્યના ઇમ્પોર્ટન્ટ જે ઘટકો છે એ કયા છે, બરાબર. પછી રાજાની ફરજો, એમાં શું હતી? રાજાને રાજર્ષિ, ઋષિ રાજા તરીકે વર્ણવવામાં આવ્યું છે, જેમની મુખ્ય ફરજ પ્રજાનું કલ્યાણ અને સુરક્ષા સુનિશ્ચિત કરવાની હતી. રાજાએ લોભ, ક્રોધ અને અહંકારથી મુક્ત રહીને ન્યાયી શાસન કરવું જોઈએ, બરાબર. આ પૂછાઈ શકે છે ભાઈ કે કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં રાજાની ફરજો નીચેનામાંથી કઈ કઈ છે, તો બરાબર. તો રાજા કેવો હોવો જોઈએ? લોભ, ક્રોધ અને અહંકારથી મુક્ત હોવો જોઈએ. કરવેરા પ્રણાલી આપણે ખબર છે. કરવેરા ઉઘરાવવાનો સિદ્ધાંત ન્યાયી અને પ્રજાની ચૂકવણી ક્ષમતા પર આધારિત હતું. રાજાએ કર વસૂલવો જોઈએ. કૃષિ પેદાશો પર સામાન્ય રીતે 1/6 ભાગનું કર લેવામાં આવતું હતું, બરાબર. 1/6ની જગ્યા પર અહીંયા 1/3 કરી શકે છે એક્ઝામમાં, અને આપણે રોંગ કરી શકીએ છીએ, બરાબર. એટલે 1/6ને ધ્યાન રાખજો. ઇટ્સ નોટ 1/3, ઇટ્સ 1/6, બરાબર. અને આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ
ત્યાં ગુપ્તચર વ્યવસ્થા હતી, બરાબર. જાસૂસીની વ્યવસ્થા બહુ સારી રીતે વિકસેલી હતી. આંતરિક અને બાહ્ય સુરક્ષા માટે કૌટિલ્યએ એક અત્યાધુનિક અને વ્યાપક જાસૂસી પ્રણાલીની હિમાયત કરી હતી, બરાબર, જેમાં વિવિધ દેશમાં જેમ કે સંન્યાસી, વેપારી વગેરે ગુપ્તચરનું કાર્ય કરતા હતા. એટલે ગુપ્તચર વ્યવસ્થા મૌર્ય શાસનકાળમાં હતી, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન છે કલિંગના યુદ્ધ વિશે નીચેના વિધાનો ધ્યાને લો. ફર્સ્ટ છે કલિંગ યુદ્ધ પછી અશોક પોતાની નીતિઓમાં આત્યંતિક શાંતિવાદી, જોઈએ એક્સ્ટ્રીમ વર્ડ છે આત્યંતિક, બરાબર. અહીંયા આત્યંતિક આવ્યો, શાંતિવાદી બન્યા હતા. યુદ્ધ પછી અશોકે, જો આ સેકન્ડ સ્ટેટમેન્ટ રાઈટ છે, યુદ્ધ પછી અશોકે બૌદ્ધ ધર્મ અપનાવ્યો, આ રાઈટ છે. બટ આ સ્ટેટમેન્ટ રાઈટ છે, બટ અહીંયા એક્સ્ટ્રીમ વર્ડ આવી જાય છે આત્યંતિક. તેમને આત્યંતિક નહોતા બન્યા, તેમને શાંતિવાદી બન્યા હતા, બટ એટલા બધા નહીં. તમને પોતાનું રાજ શાસન કરવાનું છોડી દીધું હતું. ધેટ્સ વાય આ સ્ટેટમેન્ટ રોંગ બની જાય છે, ના રાઈટ છે. કલિંગ યુદ્ધનું કારણ, બરાબર. કલિંગ યુદ્ધ કેમ થયું? કલિંગ મતલબ કે હાલનું ઓડિશા વ્યૂહાત્મક રીતે, વ્યૂહાત્મક એટલે સ્ટ્રેટેજિકલી ઇમ્પોર્ટન્ટ હતું, રણનીતિક મહત્વ તેનું બહુ હતું, જે દક્ષિણ ભારત અને દક્ષિણ પૂર્વ એશિયાના દરિયાઈ વેપાર માર્ગોને નિયંત્રિત કરતું હતું. અશોકના દાદા ચંદ્રગુપ્ત મૌર્ય પણ કલિંગ જીતવામાં નિષ્ફળ રહ્યા હતા, બરાબર. પરિવર્તનનો પુરાવો, અશોકના 13મા મુખ્ય શિલાલેખમાં કલિંગ યુદ્ધની ભયાનકતા અને તેના પછી તેમના પસ્તાઓને ધમ્મ, જો આ ધમ ઇમ્પોર્ટન્ટ છે, આ ધમ, હા, ધમ અપનાવવાનો સ્પષ્ટ ઉલ્લેખ છે, જે આ પરિવર્તનનો સૌથી મહત્વપૂર્ણ પુરાવો છે. હવે જો ધમ્મની નીતિ શું હતી? ધમ્મની નીતિ આપણે એવો ટ્રેપ કરી શકે છે ક્વેશ્ચનમાં કે ભાઈ ધમ્મની નીતિ મતલબ કે બૌદ્ધ ધર્મનો ફેલાવો કરવા માટે અશોકે ધમ્મની નીતિ અપનાવેલી. પણ ધમ્મની નીતિ એ નહોતી, જે રીતે મુગલ કાળમાં અકબરે સુલહ કુલની નીતિ અપનાવેલી તે જ રીતે અશોકે મૌર્ય કાળમાં ધમ્મની નીતિ અપનાવેલી, બરાબર. અશોકનો ધમ્મ કોઈ સંકુચિત ધાર્મિક સંપ્રદાય ન હતો, પરંતુ એક સાર્વત્રિક નૈતિક આચાર સંહિતા હતી, જેમાં સહિષ્ણુતા, દયા, દાન, સત્યતા અને તમામ જીવો પ્રત્યે અહિંસા જેવા ગુણો પર ભાર મૂકવામાં આવ્યું હતું, બરાબર. એટલે ધમ્મની નીતિમાં આપણે એમ એમ કહી શકીએ છીએ કે ભાઈ અશોકે અપનાવેલી ધમ્મ નીતિ એ બૌદ્ધ ધર્મનું સમર્થન કરતું હતું અને બૌદ્ધ ધર્મનો પ્રચાર કરતો હતો. તો પછી સ્ટેટમેન્ટ રોંગ થઈ જાય, બરાબર. ધમ્મની નીતિ એ કોઈ ધર્મ જોડે સંકળાયેલી ન હતી. વહીવટી સુધારાઓ, યુદ્ધ પછી અશોકે જન કલ્યાણ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. એનાથી પહેલાં તેઓ સામ્રાજ્યના વિસ્તાર પર ધ્યાન કેન્દ્રિત કર્યા હતા, બટ જ્યારે કલિંગનું યુદ્ધ થયું ત્યાર પછી તેમને પોતાનું ધ્યાન જન કલ્યાણ પર ધ્યાન કેન્દ્રિત કરે. આપણે પણ ખબર છે કે આપણા કોન્સ્ટિટ્યુશનમાં જે ડીપીએસપી છે, બરાબર, નીતિ નિર્દેશક તત્વ, એનું પણ કામ શું છે? વેલફેર સ્ટેટનું જ કામ છે. એ જ રીતે ત્યારે કલિંગ યુદ્ધ થયું ત્યાર પછી તેમને જન કલ્યાણ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. તેમને રસ્તાઓ, વિશ્રામ ગૃહો, મનુષ્યો તેમજ પ્રાણીઓ માટે હોસ્પિટલો બનાવડાવી. તેમને ધમ્મ મહામાત્રા, જો આ ધમ્મ મહામાત્રાનું કામ શું હતું? બસ એ જ કામ હતું, ધમ્મની નીતિ માટેના કામ કરતા. તેમને ધમ્મ મહામાત્રા નામના વિશેષ અધિકારીઓની નિમણૂક કરી, જેઓ લોકોમાં ધમ્મના સિદ્ધાંતો પ્રચાર કરી અને તેમનું કલ્યાણ સુનિશ્ચિત કર્યું. ડાયરેક્ટ એક્ઝામમાં આવી શકે છે, બરાબર.